નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપારડી જીએમડીસીના 4.50 કિલોમીટર રોડનું 15 કરોડના ખર્ચે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઝઘડિયા તાલુકાના રાજપારડી માધુપુરા ફાટકથી જીએમડીસી રોડ ભૂરી સ્ટેન્ડ સુધી 12 કરોડના ખર્ચે મંજૂર થયો અત્યંત બિસ્માર માર્ગનું ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લાંબા સમયની રજૂઆતો બાદ આખરે માર્ગનું કામ શરૂ થતાં સ્થાનિકો અને ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે રાજપાડી આમોદ ભૂરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 45 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે। આમદ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રંજનબેન લક્ષ્મણભાઈ વસાવા ખાસ આજરોજ માધુપુરા ફાટકથી જે ભૂરી અને આમોદ સુધીનો જે મેન રસ્તો બનનાર છે નવો, એના માટે આજે ખાસ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ઘણા બધા વર્ષોથી આ રસ્તા પર જે મોટા વાહનો ચાલે છે તેનાથી રસ્તો ખરાબ થઈ જતો હતો અને ઘણી બધી તકલીફો પડતી હતી। એમાં ખાસ કરીને એમ્બ્યુલન્સ 108 પણ આવી ન હતી શકતી ખરાબ રસ્તાના કારણે અને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ લેવા જવી હોય અમારે તો ભીમપોર, સાંકળિયા, ભૂરી, આમોદના ગામ લોકોને ઘણી બધી તકલીફો પડતી હતી આવવા જવામાં માટે અને સ્કૂલના બાળકોને પણ તકલીફો પડતી હતી અભ્યાસ માટે। તો આ રસ્તો નવો બનશે તો અમને એ ઘણી બધી મુશ્કેલ જે પરિસ્થિતિમાંથી અમે પસાર થતા હતા એમાંથી અમને છુટકારો મળશે અને અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ આ રસ્તાને મંજૂર કરાવ્યો અને આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને નવો રસ્તો બનશે એના માટે અમને ખૂબ જ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ। આભાર।